જ્ઞાન સ્વરૂપા જય ગુરુદેવા. જ્ઞાન સ્વરૂપા જય સ્વરૂપા જય
ચક્ષુ બદલાણીને સ્વાતો વરસી કાનબાઈ ફળી ગઈ એને પૂરવની એ પ્રીત ચક્ષુ બદલાણીને સ્વાતો વરસી કાનબાઈ ફળી ગઈ એને પૂરવની એ પ્રીત તળી ગઈ અંતરની આપદા સર્વે પાડી સામો પાગલુડી જીત તળી ગઈ અંતરની આપદા સર્વે પાડી સામો પાગલુડી જીત પથારે બેઠા અંતરાય નાખે પાનબાઈ મોહમ્મદ શર્માયા કામ રે નાભી કમળથી પવનને ઉડતાઓને પશ્ચિમ દિશામાં નાભી કમળથી પવન ઉડતાઓને ગયો પશ્ચિમ દિશામાં ચડી ગઈ શૂન્યમાં ચિત્તમય પુરુષ ભાળ્યા સુરતા ચડી ગઈ શૂન્યમાં ચિત્તમય પુરુષ ભાળ્યા અવિગત અલખ અકળ અકળતા પાનબાઈ અવ્યક્ત પુરુષ અવિનાશ અવિગત અલખ અકળતા અકળ અવ્યક્ત પુરુષ અવિનાશ વાડીને સુરતામાં તેમાં લીન થઈ ગઈ હવે
મસ્સર ને ઈ આવ્યું એનું કેમ ન કીધું? ભાવાર્થમાં જેવું લખેલું છે અને ભાવાર્થ આમાં ચોપડીમાં શું લખ્યું? અંતરાયની ગતિ છે, એક દિવ્ય બે ગતિ, દિવ્ય ગતિ છે, અંતરાયની ગતિ છે. બે ગતિમાં કઈ રીતે હાલે છે આપણે? એક પ્રશ્ન એવો છે, અંતરાયની ગતિ અને એક દિવ્ય ગતિ છે. અને એ કેમ છે કે ઓલો પવન છે ઉલટાવે છે નાભી કમળથી. અત્યારે આપણી જે એનર્જી છે, એનર્જી એ નાભી કમળમાંથી ઉલટાઈને નથી જાતી, તો અત્યારે કેવી રીતે જાતી હશે? અત્યારે આપણી એનર્જી જે કામ કરે છે, આપણી અંદર એનર્જી જે બને છે, બાયોલોજીકલ બને છે, ઇમોશનલ બને છે, ઇન્ટેલેક્ચ્યુઅલ બને છે, શ્વાસ દ્વારા બને છે, ખોરાક દ્વારા બને છે, ઇમ્પ્રેશન ફૂડ દ્વારા બને છે. તો એ એનર્જી ક્યાં જાય છે? તો કેવી રીતે જાય છે? એ એનર્જીની ગતિ કઈ બાજુ છે? આ ગંગા સતી એમ કે છે એને ઉર્ધ્વ કરવાની વાત કરે છે. તો આપણી એનર્જી છે એ ક્યાં જાય છે? અધોગામી છે. તો આપણી એનર્જી છે મૂળ આપણી અંદર રાગ દ્વેષ છે, સિક્યુરિટી સલામતી છે, અને સલામતીના સંદર્ભથી પછી કોઈ પણ જાતના કર્મો છે. અને સિક્યુરિટી જતી હોય તો કોઈ પણ કર્મ કરવું મારા લાભ માટે. એટલે આપણે અત્યારે જે જીવન જીવી છીએ એની અંદર રાગ દ્વેષ લોભ ઘૃણા ભય સ્વાર્થ કપટ લોભ લુચાઈ, અને એ આપણા નીચેના જે 3 સેન્ટરો છે, મૂલાધાર સ્વાધિષ્ઠાન અને મણિપુર, એમાં ઉર્જા છે બસ એમાં જ હાલી જાય છે. રાગમાં દ્વેષમાં લોભમાં ઘૃણામાં ભયમાં. એટલે અત્યારે જે એનર્જીની ગતિ છે લોઅર છે, નીચે તરફ છે. એનર્જી છે એ ઉર્ધ્વ નથી થતી, અને એનર્જીને પોતાને માર્ગ જોઈશે, અધોગામી થવા માટેનો માર્ગ જોઈશે. એટલે અત્યારે નિરંતર રીતે અધોગામી કેવી રીતે થાય એની પ્રક્રિયા આપણી સાયકોલોજીમાં હાલતી હોય. કોઈ પણ વસ્તુ આમ સીધી હાલતી હોય તો એમાં આપણો વિરોધ હોય. કોઈ વસ્તુ સીધી હોય તો એમાં અહંકાર હોય અને પ્રોબ્લેમ હોય. એટલે અહંકાર નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારે કઈ ને કઈ પરિસ્થિતિ છે, અને અહંકાર પોતાની અલ્પ દ્રષ્ટિ હોવાથી એના વિરોધો ઉભા કરે છે. અને વિરોધો ઉભા દ્વારા એ રાગમાં દ્વેષમાં લોભમાં ઘૃણામાં એટલે અધોગામી થાય. એટલે હવે આ ગંગા સતી એમ કે છે કે ઉર્ધ્વગામી કરવી જોઈએ. અત્યારે પાણીનું જે વહેણ હોય એ આમ સીધું નીચે જ હાલે. એમ જીવનની સામાન્ય જે જીવન છે એની ગતિ છે એ હાવ સ્વાર્થમાં સેલ્ફ સેન્ટર છે એમાં જ હાલતી હોય. એટલે અત્યારની જે સામાન્ય જીવન જે આપણે જીવી છીએ એમાં આપણા સેલ્ફ સેન્ટર સિવાય આપણે આજુબાજુના લોકોને થોડોક જે આપણને સંસ્કારો મળેલા હોય છે એટલી કેર કરીને મૂળમાં મુખ્યમાં આપણો સેલ્ફ સેન્ટર હોય છે. એટલે અત્યારની જે આપણી હકીકત છે એ આપણે સ્વાર્થના કેન્દ્રની બહાર જઈ શકતા નથી. અને એને લીધે નિરંતર રીતે વિચારોની જો ગતિ તમે આપણે આમ બરાબર રીતે જોઈ તો વિચારોની ગતિની અંદર કોઈને કોઈ પ્રકારના પ્રોબ્લેમો છે. કારણ કે મન એવી વસ્તુ છે કે એ જે છે એનાથી સંતુષ્ટ નથી, જે હોવું જોઈએ એના તરફ એની ગતિ છે. તો એના તરફ જે છે જે હોવું જોઈએ એના તરફ ગતિ છે, એટલે નિરંતર રીતે અસંતુષ્ટ છે. અને એનો સંતોષ પૂરો કરવા માટે એ જે પણ કાંઈ હું માટે કરવું પડે નેગેટિવ એ કરવા તત્પર છે. એટલે અત્યારે જે એનર્જી છે જનરલ તમે જોજો તો લોઅર પ્રકારમાં જાય છે. હવે ગંગા સતી એમ કે છે કે એને ઉર્ધ્વ એટલે એક ગતિ છે એ પાણીની ગતિ જેમ નીચે છે, અને એક આપણે મોટર મૂકીને પાણીનો આમ ગતિ નીચે છે પણ મોટર મૂકવા દ્વારા ઉર્ધ્વ ગતિ થાય. એમ આપણી અંદર પણ એવું પ્રકારની એક મોટર, આ ગંગા સતી જે કે છે એ ઉર્ધ્વ એ મોટર મૂકવાની વાત કરે છે કે આ જે આપણી જે એનર્જી છે એ લોઅર પ્રકારમાં વહી જાય છે, શબ્દમાં સ્પર્શમાં રૂપમાં રસમાં ગંધમાં ભૂતમાં ભવિષ્યમાં રાગમાં દ્વેષમાં. આમ જનરલ આપ જોવો તો ભણવાનું, જન્મ થાવો પછી ધીરે ધીરે મોટું થવું, ભણ્યા પછી નોકરી કરવી, લગ્ન કરવા, છોકરા થવા, છોકરાની ચિંતા કરવાની,
છોકરાની ચિંતા કરતા કરતા છેલ્લે ગુજરી જવાનું. તો આ જીવનની જે સામાન્ય જે ગતિ છે એની અંદર કારણ કે એની આગળ કોઈ હાયર પ્રકારનું ફંક્શન નથી. એ દ્રશ્ય વસ્તુની અંદર પોતાનો ખાલીપો પૂરે છે. દ્રશ્ય વસ્તુ છે એની અંદર પોતાનો ખાલીપો પૂરે છે. એટલે એના માટે નિરંતર રીતે ખાલીપો પૂરો કરવાની પ્રક્રિયા હોવાથી એ મોહમાં છે, રાગમાં છે, દ્વેષમાં છે, એના કર્મ છે એ લોઅર પ્રકારના છે. એટલે એનર્જી છે એ લોઅર પ્રકારમાં હાલે છે. હવે એમ કે મોટર મૂકવી છે, આપણે ઉપર ઉર્ધ્વ કરવી છે. આપણી જે એનર્જી નીચે જાય છે એને આપણે ઉર્ધ્વ કરવી છે. અને નીચેના સેન્ટરો છે એ સ્વાર્થના કેન્દ્રો છે અને ઉપરના સેન્ટરો છે એ મુક્તિના કેન્દ્રો છે. વચ્ચે છે હૃદય છે, આપણા મિડલની અંદર છે હૃદય છે. અને હૃદય છે એની અંદર સુરતા રહે છે. આ હૃદયની અંદર જે પ્રકારનું મૂલ્યાંકન હોય એ પ્રકારની સુરતા નીકળે અને નીચેના સેન્ટરોમાં જોડાઈ જાય અથવા તો હાયર સેન્ટરોમાં જોડાઈ જાય. એટલે આ મિડલમાં જે હૃદય છે એને આપણે સુરતા કહે છે. અને આ સુરતાને તમે નીચે વાળો તો અધોગામી થાય અને ઉપર લઈ જાવ તો ઉર્ધ્વગામી થાય. એટલે હવે આપણો પ્રાણ છે અધોગામી છે એને ઉર્ધ્વગામી કરવો છે. આપણું જે અત્યારે પ્રાણ છે એ લગભગ અધોગામી છે. તો ઉર્ધ્વગામી થવા માટે કરું શું? તો એ કે ઉર્જા છે, એ ઉર્જાની બચત થાય. આમાં શું થાય? મોટર શું છે? તો એ કે મોટર એક હાયર પ્રકારનું ફંક્શન કરે છે, જોરદાર પ્રકારનું, કે જેથી કુદરતની વિરુદ્ધની ગતિ આપે છે. એમાં આપણી અંદર અત્યારે લોઅર પ્રકારની પ્રકૃતિ છે એ આપણને નીચે ધકેલે છે. હવે એવી કોઈ હાયર પ્રકારની ગતિ છે, હાયર પ્રકારનું કોઈ એવું છે કે જે આ ગુરુત્વાકર્ષણ, જે પ્રકૃતિનું જે ગુરુત્વાકર્ષણ છે એની બહાર લઈ જાય, એવું કઈ વસ્તુ છે? તો એની અંદર જે એનર્જી હોય છે, આપણી અંદર જે એનર્જી હોય છે એ એનર્જીને આપણે શુદ્ધ અને ઉર્ધ્વ કરવાની. પેલા શુદ્ધ કરે અને શુદ્ધતા થાય એટલે એ આપોઆપ ઉર્ધ્વ થાય. એટલે આપણે પેલા પ્રથમ એવું કરી શકીએ કે આ જે એનર્જી છે એને શુદ્ધ કરી શકીએ. અને આ શુદ્ધિ છે એ કેવી રીતે થશે? એનર્જી છે અત્યારે દાખલા તરીકે આપણું એટેન્શન છે એ જોડાઈ ગયું રાગમાં, દ્વેષમાં, લોભમાં, ટીવીમાં, ટેપમાં, વિષયમાં, કોઈમાં લાગી ગયું. તો હવે આપણું આ જે ચિત્ત અહીંયા લાગી ગયું તો આપણને ક્યાં લઈ જશે? અને હવે આ જે ચિત્ત છે એને આપણે, આ જે ચિત્ત છે એને જ આપણે પ્રેમમાં, આનંદમાં, શાંતિમાં, આપણી આગળ જો લક્ષ્ય હોય કે પ્રેમ પ્રગટ કરવો છે, શાંતિ પ્રગટ કરવી છે, આનંદ પ્રગટ કરવો છે, પરમાત્માને પ્રગટ કરવો છે, એવી આપણી ઝંખના હોય તો આપણે શું કરી? તો કે કોની હારે જોડાવી? અત્યારે આપણે કોની હારે જોડાવી છે? આખો દિવસનું આપણું અંદરનું આપણે જે વિચારણા, જે આપણી અંદરની જે વિચારણા છે એને આપણે જોઈ છીએ. તો અંદરની જે વિચારણા છે એ નિરંતર રીતે કોઈ વ્યક્ત વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ છે, એના તરફ, દ્રશ્ય વસ્તુ તરફ ગતિ કરતી હોય. અદ્રશ્ય વસ્તુ તરફ, અદ્રશ્ય છે એનો અનુભવ નથી, અદ્રશ્યને જોયું નથી અને અદ્રશ્ય તરફ એની ગતિ થાય. એટલે આ દ્રશ્ય તરફની જે ગતિ છે એ આપણનું ગુરુત્વાકર્ષણનું કામ કરે છે, જે આપણા અંદરની જે એનર્જી છે એને હાયર થવા દેતો નથી. એટલે અંદરની એનર્જીને હાયર થવા માટે આપણે શુદ્ધ વસ્તુમાં જોડવી. અત્યારે જે અશુદ્ધ વસ્તુ છે, રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, એટલે આ કોઈ ખરાબ વસ્તુ નથી. આ જે આપણે જેને વાત કરી છે ને ખરાબ નથી, પણ ખરાબી ક્યાં દાખલ થાય છે? ખરાબી શું છે? તો કે ખરાબી છે એ આસક્તિ છે, એ ખરાબી છે. આ વિષયો ખરાબ નથી, કોઈ ખાવું પીવું ખરાબ નથી, ફરવા જવું ખરાબ નથી, પણ એની જે આસક્તિ છે અને અંદરનો ખાલીપો પૂરવાની પ્રક્રિયા છે એ પ્રોબ્લેમેટિક છે. એટલે હવે આપણે પ્રાણને ઉર્ધ્વ કરવા માટેની પહેલી ગતિ છે એ શુદ્ધ. પ્રાણને શુદ્ધ કેવી રીતે કરો? પ્રાણને કેવી રીતે શુદ્ધ કરશું? હવે વિચારોની ગતિ તો દ્રશ્યમાં જ જાય છે, તો હવે કેવી રીતે શું કરશું આપણે કે જેથી શુદ્ધ થાય, પ્રાણ શુદ્ધ થાય? કેન્દ્ર, એટલે કેન્દ્રના નિર્માણ દ્વારા શુદ્ધિ થશે એવું ચોક્કસ. સ્થિરતા. એટલે એની અંદર માનો કે આપણે કેન્દ્ર બનાવી છીએ તો કેન્દ્રમાં શું થાય છે? કેન્દ્રમાં શું બને છે? શ્વાસનું કેન્દ્ર હોય, શ્વાસમાં જોતા હોય તો ધીમે ધીમે વિચાર ઓછા થતા જાય.
અને એક સ્થિરતા અથવા તો શાંતિનો થોડો અનુભવ થાય. એટલે એમ કે છે કે શ્વાસ કે કોઈ સેન્ટર છે એમાં આપણું સુરતા રાખી તો શુદ્ધિકરણ થાય. એટલે એ શુદ્ધિકરણ શું કામ એને થાય છે? તો કે વર્તમાન છે એની અંદર ભૂત નથી, ભવિષ્ય નથી. અત્યારે 3 સેકન્ડ માટે 4 સેકન્ડ માટે, એટલે ભૂત ભવિષ્ય નથી એનો અર્થ એમ છે જેટલો સારું ને નઠારું જેટલું બધું છે ને કાંઈ નથી. જેટલું સારું નઠારું જે કહેવાય એ કોઈ વસ્તુ નથી ને એની પારની કોઈક વસ્તુ છે. સારું ખરાબ છે એની પારની વસ્તુ છે. એટલે વર્તમાન જે આ જે એટેન્શન કે છે એક જગ્યાએ જોડી તો શુદ્ધ થાય. તો એક જગ્યાએ જોડવા દ્વારા શું થાય? તો કે એક જગ્યાએ જોડવા દ્વારા હોવાપણાની સાથે કનેક્શનમાં આવે. હોવાપણાની સાથે, એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હોવાપણું. અને હોવાપણું છે એ શું છે? તો એ કે હોવાપણું છે એ કે આપણી અંદરનું જે તત્વ છે, આત્મતત્વ છે એ નિરંતર રીતે છે અને આપણે એની અંદર છીએ નહીં. એટલે હવે આ જે વર્તમાન ક્ષણ છે એ આપણને જે બહારની જે પ્રકૃતિ છે એ છે. અત્યારે પવન છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, 5 વસ્તુ છે. પણ 5 વસ્તુ હોવા છતાં કોણ નથી? તો કે અંદર અનુભૂતિ કરનારો છે એ ભૂત ભવિષ્યમાં છે. એટલે ભગવાન હાજર છે અને એની સામે આ જીવાત્મા છે એ ભૂત ભવિષ્યમાં છે. એટલે કે વર્તમાન છે એ પરમાત્મા છે. એટલે શુદ્ધિ શું કામ થાય છે? આ પ્રાણ છે એ શુદ્ધ શું કામ થાય છે? તો એ કે વર્તમાન છે. એટલે વર્તમાનની અંદર એવું શું છે? તો એ કે વર્તમાન છે એની અંદર એક પ્રકાશ છે. અને પ્રકાશની અંદર આ વર્તમાનનો જે પ્રકાશ છે એની અંદર આપણી અવ્યવસ્થા, અરાજકતા, આપણો રાગ, આપણો દ્વેષ એ બધું દેખાવાની શક્યતા થઈ શકાય. આપણી અંદર કેટલી બધી અરાજકતા, જે લોકો આ ધ્યાન કરતા હશે ને ખબર પડશે કે આપણી અંદર કેટલી બધી અરાજકતા છે. 2-3 સેકન્ડ ન થયું તો વિચાર ગમે ત્યાં તાણી જાય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એની ખબર કેવી રીતે પડે છે? આ પ્રક્રિયા થઈ એની ખબર કેવી રીતે પડી? તો કે એની ખબર પડી છે વર્તમાનનો પ્રકાશ છે, પરમાત્માનો પ્રકાશ છે. વર્તમાન એટલે પરમાત્મા છે, વર્તમાન એટલે આત્મા છે, એનો પ્રકાશ છે. એની સાથે આપણે જોડાણા છે. અને આ પ્રકાશની અંદર આ પ્રકાશ છે એ શુદ્ધ જ છે. અને જેટલી સેકન્ડ આપણે એની હારે જોડાઈ છે એટલી સેકન્ડ નથી. હવે આ સેકન્ડની અંદર શું નથી? તો કે આ સેકન્ડની અંદર ભૂત નથી, ભવિષ્ય નથી, દિવા સ્વપ્ન નથી, કલ્પના નથી, નેગેટિવિટી નથી, કાંઈ નથી. તો આપણી એનર્જીનું જે બિલ ચડે છે ખોટા થિંકિંગ દ્વારા, દિવા સ્વપ્ન દ્વારા, કલ્પના દ્વારા, વિચારો દ્વારા, તો આ જે એનર્જીનું જે બિલ ચડે છે એ બિલ નહીં ચડે. વર્તમાનની અંદર આપણે આવી ગયા એટલે એનર્જી છે એની બચત થઈ ગઈ. એનર્જી છે એ હોવાપણામાં આવી એટલે એની અંદર પ્રકાશ છે. અને હોવાપણું છે, આ જે હોવાપણું છે એ ટચ આપણા નાભીને કરે છે. આ હોવાપણું છે, આ કોઈ પ્રયોગ કરજો, શાંતિથી શ્વાસને જોવાનું કે એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરજો. તો એકાગ્રતા કરવા દ્વારા જે છે એમાં રહેવા દ્વારા જ્યારે આપણે જે છે એમાં હોય છે ત્યારે આપણે નાભીમાં હોય છે. અને નાભીમાં હોય છે તો આપણી અંદર શાંતિ હોય છે, આપણી અંદર આનંદ હોય છે, આપણી અંદર ઉચાટ નથી હોતો, આપણી અંદર સ્થિરતા હોય છે. આપણે પોતે તપાસવાનું છે, માનવાનું નથી. તો આ જે વર્તમાન છે એના દ્વારા આપણે અસ્તિત્વની સાથે જોડાય છે. આ કુદરત છે. અત્યારે આપણે કુદરત સાથે જોડાના નથી. એટલે વર્તમાને આપણને શું કર્યું? કુદરત હારે જોડી દીધા. કુદરત હારે જોડાવાની જે પ્રક્રિયા છે એ ભૂત ભવિષ્યને કાપવા માટેની પ્રક્રિયા છે. એટલે ભૂત ભવિષ્ય આપણે ખાલી ભૂત અને ભવિષ્ય બોલી છે એના દ્વારા તમારે એટલું બધું આખો વિસ્તાર લઈ લેવાનો, જેટલી વિચારની જેટલી શ્રેણીઓ છે, રાગ, દ્વેષ, નેગેટિવિટીઓ, જે બધી વસ્તુ છે એ બધું ભૂત ભવિષ્યમાં છે. અને આ જે ભૂત ભવિષ્ય છે એને બદલે આપણે આ વર્તમાનની અંદર, આ વર્તમાન છે એની અંદર આપણે પ્રવેશ કરી છે. તો આ વર્તમાનની અંદર શું છે? તો કે આ વર્તમાનની અંદર આ પ્રકાશ છે. આ વર્તમાનની અંદર સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. આપણી અંદર જે પ્રગટ થાય છે એટલે આપણી અંદર એ જોવા જેવું છે કે આપણે વર્તમાનમાં હોય છે ત્યારે એક અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે આપણી અંદર આ વસ્તુ પડેલી છે. આપણી અંદર આ અવ્યવસ્થા, આ અરાજકતા છે એ આપણી અંદર પડેલી છે. એટલે આ વર્તમાન છે એના દ્વારા આપણે જોડાણા એટલે આપણે અંદર ભૂત ભવિષ્ય, રાગ, દ્વેષ, નેગેટિવિટી બધું કપાઈ ગયું. જેટલી સેકન્ડને માટે કપાણું એટલું સેકન્ડને માટે કપાઈ ગયું. અને કપાઈ ગયું અને આ શુદ્ધ વસ્તુ
જે જ્ઞાન સ્વભાવ છે, શાંતિ સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એની સાથે જોડાઈ ગયું. એટલે આ એની શુદ્ધિની પ્રક્રિયા હતી. એટલે આ પેલી વસ્તુ એ છે કે પ્રાણ છે એ શુદ્ધ થવા જોઈએ. એટલે આપણે નવરા બેઠા બેઠા વિચાર કરવા કરતા નવરા બેઠા બેઠા આપણી સુરતાને ગમે લગાડે, આ વર્તમાનની અંદર જેમ જેમ લગાડતા જશું એમ આપણો પ્રાણ છે એ શુદ્ધ થશે. શુદ્ધનો બીજો અર્થ બચત થશે. ઉર્જા છે એની બચત થશે. જે ઉર્જા આપણી અંદર બને છે એની બચત થશે, અને બચત થશે એ પ્રાણ છે એ ઉર્ધ્વ થશે. એટલે આપણો આ સાધનાનો પહેલું લક્ષણ જે છે, સાધના સાચી થાય છે એનું પહેલું લક્ષણ શું છે, તો એ કે એની પ્રાણની ગતિમાં કંઈક ફેરફાર થાય છે. અને પ્રાણની ગતિમાં ફેરફાર થાય છે એટલે પ્રાણના અનુભવો થાય છે. આપણને જે એનર્જી છે એ એનર્જીના અનુભવ થાય છે. પછી એના સ્પંદનો થાય છે, કંઈક શાંતિ મળે છે, કંઈક આનંદ મળે છે, કંઈક પ્રકાશ દેખાય છે, કંઈક અતિન્દ્રિય અનુભૂતિઓ થાય છે, કોઈ ભવિષ્યની ઘટનાઓ પ્રગટ થાય છે. એટલે આ જે ઉર્ધ્વ થવાની જે પ્રક્રિયા છે એની અંદર શું થાય છે, આપણો પ્રાણમય કોષ છે એ જાગી જાય છે. અને આ પ્રાણમય કોષ જેનો જાગ્યો ન હોય તો એમ સમજવાનું કે આપણે સાધના ફિલોસોફિકલ કરી છે, પણ હકીકતમાં કંઈ બનતું નથી. હકીકતમાં જો બને તો આપણી પહેલી જે અસર છે એ પ્રાણમય કોષને થવી જોઈએ. એનર્જી બોડી જે આપણી છે એને આ થવી જોઈએ. અને આ પ્રાણ શુદ્ધ થાય, અને શુદ્ધ થયા પછી ઉર્ધ્વ થાય, અને ઉર્ધ્વ થવાના પરિણામે આપણને વધારે શાંતિ મળે, વધારે આનંદ મળે. આ બે પ્રક્રિયાઓ તો લોકો કરી રહ્યા છે, થોડા ઘણા અંશે લોકો કરે છે, પણ એનું ટ્રાન્સફોર્મેશન કરવાની જે પ્રક્રિયા છે ને એ નથી થતી. આ ગંગા સતી જે આમ ઉર્ધ્વ કરીને શૂન્યમાં જવાનું કહે છે, હવે એની અંદર તમે જુઓ કે આ જે ગંગા સતી જે શૂન્યમાં જવાની વાત કરે છે, એટલે આપણે કેમ કોઈ જબરજસ્ત રીતે કોઈ શ્રમ કર્યો હોય તો એના માટે આરામની જરૂર છે, એમ નિરંતર રીતે વિચારો કરી છે, એ વિચારોની શાંતિની જરૂર છે. અને વિચારોની શાંતિની જરૂર છે એના માટે આ ગંગા સતી એને શૂન્યતા કહે છે. અને આ સમાધિ લાગી શકે છે ક્યાં, તો એ કે આપણું ઉપરનું જે છે ને આકાશ, ઉપરનું જે ઉર્ધ્વ આકાશ છે, એ ઉર્ધ્વ આકાશની અંદર સહસ્ત્રદળની અંદર આપણી સુરતા જો જાય તો આપણને સમાધિ એટલે શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. તો શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય એટલે એક આપણા માટે રાહત થાય, કે આપણને એવી પ્રતીતિ થાય કે આનંદ છે, શાંતિ છે, પ્રેમ છે, પ્રજ્ઞા છે, એવી પ્રતીતિ આપણને થાય, નક્કર પ્રતીતિ થાય. અને નક્કર પ્રતીતિ થાય એટલું કામ આ સમાધિ કરી શકે. એનાથી આગળ ટ્રાન્સફોર્મેશનનું કામ છે એ નહીં કરી શકે. એટલે આ સમાધિની જરૂર છે. આપણે સમાધિની જરૂર એટલા માટે છે કે સમાધિ ન હોય તો આપણું આકર્ષણ બહારની બાજુ જ જાય. જો સમાધિ ન મળી હોય, અંદરનો આનંદ ન મળ્યો હોય, અંદરની શાંતિ ન મળી હોય, અંદરની નિર્વિચાર સ્થિતિ પ્રગટ ન થઈ હોય, તો બહારનું આકર્ષણ ગમે એટલું આપણે બોલી પણ જાય નહીં. આ એક વસ્તુ છે. એટલે ગંગા સતી જે આ સમાધિની વાત કરે છે, એ સમાધિ દ્વારા પૂર્ણતા થતી નથી. શૂન્યતામાં જે સુરતા છે એ શૂન્યતામાં વહી જાય છે. શૂન્યતા દ્વારા અંદર શાંતિ સ્થપાઈ જાય છે. પણ આ જે શૂન્યતા, આ જે શાંતિ છે, એ શાંતિની અંદર હવે આપણી અંદરના જોનારને દાખલ કરવાનો છે. આ શાંતિ ભલે પડેલી છે, પણ શાંતિના ગર્ભની અંદર રાગ છે, દ્વેષ છે, અનંત પ્રકારના જે જન્મોમાં પસાર થયા છે, બધા સંસ્કારોની કેસેટ છે એની અંદર પડેલી છે. એટલે આ શાંતિના ગર્ભની અંદર બધી આખી પ્રકૃતિ પડેલી છે. તો કે આખી પ્રકૃતિનું જો ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો આ પ્રકૃતિ છે એ શાંત અવસ્થા, ખાલી શાંત અવસ્થા, અને શાંત અવસ્થાને કોઈ અનુભવ કરનાર, મજા કરનાર જો આની અંદર દાખલ થઈ ગયો તો ટ્રાન્સફોર્મેશનનું કામ નહીં થાય. એટલે ટ્રાન્સફોર્મેશનનું કામ કરવું હોય તો આ જે અંદરની જે શાંતિ મળેલી છે એ ખાલી શાંતિની સાથે તાદાત્મ્ય કરનારો જોતો નથી, પણ આ જે શાંતિ મળેલી છે એમાં જોનારો, જાણનારો છે એને આપણે પ્રગટ કરવાનો. એટલે જોનારો, જાણનારો જો પ્રગટ થશે તો હવે એક શાંતિ પડેલી છે, સમાધિ પડેલી છે, અને સમાધિની અંદર આપણી અંદરનો જે આત્મતત્વ છે એ જાગૃત થાય છે. અને આપણી અંદરનું આત્મતત્વ જાગૃત થાય છે તો આત્મતત્વની સામે પ્રકૃતિ આવે છે. અને આત્મતત્વની સામે પ્રકૃતિ આવે છે તો એ પ્રકૃતિને એન્કાઉન્ટર થાય છે.
પ્રકૃતિ છે એનો વિલય થાય છે, પ્રકૃતિ છે એ સમજાય છે, પ્રકૃતિ છે એ ખરેખર આપણે જેમ માનતા હતા ત્રાસદાયક છે, આ છે તે છે, એવી પ્રકૃતિ નથી. પણ પ્રકૃતિને જયારે આપણે કોઈ પણ રીતે આપણે શું કહેવાય પ્રેજ્યુડાઇઝ વગર, પૂર્વગ્રહ વગર જયારે આ પ્રકૃતિને આ અંદરના દ્રષ્ટા, શાંતિની અંદર પ્રગટ થયેલો જે દ્રષ્ટા છે એના દ્વારા જયારે જોઈ છીએ તો રાગ હોય ને એ વિતરાગમાં પ્રગટ થઈ જાય. વિતરાગ, રાગને બદલે વિતરાગ થઈ જાય. ઘૃણા હોય તો પ્રેમ થઈ જાય. તો આ ટ્રાન્સફોર્મેશનની જે પ્રક્રિયા છે એ શું છે? તો કે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે એ આ વિચાર જે આપણી અંદર પ્રકૃતિ જે પ્રગટ થઈ રહી છે એ પ્રકૃતિને સમાધિસ્થ જે ચિત્ત છે એની અંદર દ્રષ્ટા નામનું જે તત્વ છે એ જયારે જોવે છે ત્યારે ટ્રાન્સફોર્મેશન થાય છે. એટલે આ સમાધિ થાય એટલું પૂરતું નથી, કે સમાધિ લાગી જાય એટલું પૂરતું નથી, અને સમાધિ કલાકોને કલાકો લાગી જાય એટલું પૂરતું નથી. પણ એ સમાધિમાંથી બહાર આવ્યા પછી તો કે એનું ટ્રાન્સફોર્મેશન નહીં થયું હોય તો પાછી પ્રકૃતિ છે એને તાણી જવાની છે. એટલે મહત્વનો મુદ્દો છે એ શાંતિ. ઇન મિડલની અંદર શાંતિની જરૂર છે, મિડલની અંદર સમાધિની જરૂર છે, મિડલની અંદર ટેસ્ટની જરૂર છે, મિડલની અંદર થોડા પ્રેમના સ્પર્શની, આનંદના સ્પર્શની, પ્રજ્ઞાના સ્પર્શની જરૂર છે. અને એ સમાધિ દ્વારા આપણને શ્વાસોશ્વાસ કે આપણા અંદરના કેન્દ્ર દ્વારા એ આપણને મળે, આપણને જે મળે છે. અને એ મળે છે એને આપણે ટ્રાન્સફોર્મેશન દ્વારા હવે આ પ્રાણ છે એની અંદર પછી એવી આખી એની જે પ્રક્રિયા છે ને એ એવી જ છે જેવી રીતે ઓની અંદર મોટર મૂકી હોય છે ને, ઓની અંદર કેવી મોટર મૂકી હોય છે એવી જ રીતે આની અંદર મોટર હોય છે. અને મોટર એવી હોય છે કે એને આમ નીચે જવું હોય ને તો નીચે ન જઈ શકે, પછી નીચે વાળા હોય એ ઉપર ન જઈ શકે. અને જે ઉર્ધ્વગામી જેનું અંદરનું ટ્રાન્સફોર્મેશન, અંદરનું એનર્જીનું થઈ ગયું છે તો એની ઉર્જા જેવી નીચે જવા જાય ને ત્યાં ધક્કો લાગીને ઉપર વહી જાય. આ એક એનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે. એની નિશાની શું? આ વ્યક્તિને ટ્રાન્સફોર્મેશન થઈ ગયું તો એ કે અધોગામી થવું હોય ને તો અધોગામી થઈ ન શકે. એની અંદરનું જો મિકેનિઝમ બદલાઈ ગયું હોય તો જ, નકર નહીં. અને ઈ જે મિકેનિઝમ છે એ બદલાઈ જાય એ નિરંતર રીતે આપણો શુદ્ધ તત્વની અંદર, પ્રજ્ઞા તત્વની અંદર, દ્રષ્ટા તત્વની અંદર, વર્તમાન તત્વની અંદર આપણે નિરંતર જીવતા હોય તો આપણે અંદર એ પ્રગટ થવાની શક્યતા છે. એટલે ફક્ત સમાધિ નહીં, ગંગા સતી જે શૂન્યમાં સમાધિ લાગી જાય છે એટલી વાત કરે એ પછી આ શૂન્ય, માનો કે આ શૂન્યતા છે એ સમાધિ તો છે. એટલે એક બાજુ સમાધિ લાગી ગઈ છે, શાંતિ પ્રગટ થઈ ગઈ છે. પણ શાંતિ પ્રગટ થઈ ગઈ છે એની સામે આપણા અંદરના વિભાગમાં, અંદરના જે વિભાગો છે એમાં આવરણ ભંગ નથી થયા. એક આની અંદર ગંગા સતીની અંદર આવરણ ભંગ નું આવ્યું. તો આવરણ ભંગ થયા નથી, સમાધિ છે. તો હવે આ સમાધિને જો યોગ્ય દિશા નહીં આપવામાં આવે તો પાછી આ જે સંસારની પ્રક્રિયા પાછી છે ને એ ખેંચાય છે. એટલે આપણે આ સંસારની અંદર એવા કેટલાય સાધકો, તપસ્વીઓ એવા બધાને આપણે જોઈ છીએ કે જે લોકો આ તરફ ઉર્ધ્વગતિ કરતા હોય ને કઈક એવું થઈ જાય કે અધોગમી થઈ જાય. તો અધોગમી થવાનું કારણ શું છે? તો એ કે એને શાંતિ મળેલી છે, એને આનંદ મળેલો છે, એની અંદર પ્રજ્ઞાનું તત્વ પણ પ્રગટ થયેલું છે. ભાઈ કે શું નથી? તો એ કે હજી એને ટ્રાન્સફોર્મેશન કરવાની પ્રક્રિયા છે એ ચાલુ છે. અને એ ચાલુની અંદર એ જોર નથી આપતો. અને આ પ્રકૃતિની જે વસ્તુ છે એના ઉપર કોઈની શિબિર ઉપર, કોઈના ગુરુ બનવા ઉપર, કોઈને જગાવવા ઉપર, કાંઈ કરવા ઉપર એ ધ્યાનને લક્ષ કરે છે. એટલે અંદરનું પોતાનું કામ છે એ રહી જાય છે. એટલે સમાધિની જે અવસ્થા છે એ આપણા ટેસ્ટ માટે છે. આ જે શ્વાસોશ્વાસનો જો કોઈ અભ્યાસ ન કરે, એકાગ્રતાનો અભ્યાસ ન કરે, એના માટે કોઈ તક નથી કે અંદર શાંતિ, અંદર આનંદ છે એની અનુભૂતિ એ સિવાય થઈ શકે નથી. આપણી અંદર વિષય વગરનો આનંદ છે એની પ્રતીતિ ક્યારે થશે? કે આ હોવાપણું વર્તમાન છે, જે શુદ્ધ તત્વ છે, જે નાભી સાથે જોડાયેલું છે. અને નાભી છે એ અસ્તિત્વ સાથે જોડાયેલી છે. અને આપણા માટે મહત્વની વસ્તુ છે કે ભગવાન છે, અને બહારની બાજુ ભગવાન છે, અંદરની બાજુ આત્મા છે, એને પ્રગટ કરવાનું છે. હોવાપણાને પ્રગટ કરવાનું છે. એટલે આ બાજુ ભગવાન અને આ બાજુ આત્મા એ બેયનું મિલન કરવાનું છે. મિલન દ્વારા આપણા અંદરના આવરણો કપાવાના છે. આપણા અંદરના આવરણો જે કપાશે કેવી રીતે કપાશે? તો કે બહાર ભગવાન, એટલે ભગવાનનું સ્વરૂપ શું છે બહારના ભગવાનનું?
તો કે પરિસ્થિતિ રૂપે, વાતાવરણ રૂપે, ઘટના રૂપે, વિચાર રૂપે, આવેગ રૂપે, કોઈ પણ રૂપે આપણી અંદર પરમાત્મા છે આવી રીતે પ્રગટ થાય છે. પરમાત્માનું સ્વરૂપ અત્યારે આ ક્ષણની અંદર આવું છે. હવે એની સામે આત્મતત્વ હોવાપણું જે શુદ્ધ વસ્તુ છે એ હોવાપણાને એની સામે રાખવાનું છે. અને હોવાપણાને જો એની સામે રાખશું તો જે છે એનો સાક્ષાત્કાર થશે. જે છે એ સારું છે, ખરાબ છે એવું કઈ નથી, પણ જે છે જેવું છે એને એવું સમજવાની પ્રક્રિયાથી આપણું ટ્રાન્સફોર્મેશન છે એ શક્ય બનશે. એટલે શૂન્યતા થઈ ગઈ આપણી અંદર, શૂન્યતા થઈ ગઈ. અને શૂન્યતા થઈ ગયા પછી વર્તમાનની અંદર આપણી અંદર કોઈક જાગૃત હોવાપણું કોઈનું દાખલ થઈ ગયું, કોઈ દ્રષ્ટા દાખલ થઈ ગયો. અને આ દ્રષ્ટા છે એ પ્રકૃતિને જોવે છે. જે તે પરિસ્થિતિઓ, જે તે વિચારો, જે તે આવેગો, જે તે પરિસ્થિતિઓ, એ જે સમયે જે પરિસ્થિતિ હોય એની સામે દ્રષ્ટા છે એ નજર કરે છે. હવે દ્રષ્ટા હોય અને અંદર અહંકાર હોય, નિરીક્ષક હોય, તો બે વચ્ચેનો ફરક શું છે? જે નિરીક્ષક હોય એમ કે આમ ન હોવું જોઈએ અને એને બીજાની ભૂલ લાગે. આ જે દ્રષ્ટા હોય એને એવું લાગે કે ભૂલ મારી ક્યાંક છે. આ જે ભૂલ છે એ પોતાની અંદર શોધે છે. એટલે આ દ્રષ્ટા અને નિરીક્ષકની અંદર ફરક શું છે? તો કે ઓની અંદર બીજાની ભૂલ લાગે, આની અંદર સ્વયંની ભૂલ લાગે. અને આ સ્વયંની ભૂલ છે એ એને સુધારતું જાય. આ જે છે એનો આપણી અંદર જે છે એનો સ્વીકાર કેમ કરતા નથી? માનો કે અત્યારે જેવા વિચાર છે એવા સ્વીકાર કેમ કરતા નથી? આજુબાજુ આપણી આજુબાજુ લોકો, પત્ની મળી ગઈ હોય, પતિ મળી ગયા હોય, મિત્રો મળી ગયા હોય, સગા મળી ગયા હોય, સંબંધીઓ મળી ગયા હોય, પરિસ્થિતિઓ મળી ગયા હોય, તો એનો સ્વીકાર કેમ કરતા નથી? આપણે સ્વીકાર કેમ નથી કરતા? કમ્પ્લેન કેમ કરી છે? અને કમ્પ્લેન છે એ કમ્પ્લેન નો અર્થ એવો છે કે જે છે એનો તમે ઇનકાર કર્યા રાખો છો. જે અત્યારે જે છે એનો તમે ઇનકાર કરો છો, અને જે છે એનો ઇનકાર કરવા દ્વારા દુઃખી થવા સિવાય કંઈક થઈ શકે એવું નથી. એટલે અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એની અંદર અહંકાર છે એ સમષ્ટિને ચેલેન્જ કરે છે, કુદરતને ચેલેન્જ કરે છે, ભગવાનની પ્રજ્ઞાને ચેલેન્જ કરે છે કે તું ખોટો છે, હું સાચો છું. આપણી અંદર જે અત્યારે જે અહંકાર છે, અત્યારે જે આપણી આગળ દ્રષ્ટિ છે, એ અત્યારે દ્રષ્ટિ છે એ સામે જે દેખાય છે એને જોતો નથી, પણ જે સામે દેખાય છે એની ફોલ્ટ અને પોતે નિર્દોષ છે એવી ભ્રમણામાં અત્યારનું જે જ્ઞાન આપણું હાલે છે એવા પ્રકારમાં હાલે છે. જો આપણી અંદર દ્રષ્ટા દાખલ થાય તો આપણી અંદર શું થાય? તો કે દ્રષ્ટા દાખલ થાય તો પોતાની સ્વયંની ભૂલ દેખવા માંડે. અત્યારે હું વર્તમાનમાં હોઉં અને મારાથી કંઈ ગમે તે થઈ જાય, ક્રોધ થઈ જાય, લોભ થઈ જાય, ઘૃણા થઈ જાય, દ્વેષ થઈ જાય, તો એ કે દ્વેષ થઈ જાય એની મને ખબર પડે ને, એ ભૂલને હું પકડી પાડું. તો આ વર્તમાન છે એ શું કરે છે? તો એ કે વર્તમાન છે એ નિરંતર રીતે જે છે એનો સ્વીકાર કરવાનું શરૂ કરે. અને જે છે એનો સ્વીકાર એ અહંકારનું મૃત્યુ છે. આ જે છે એનો સ્વીકાર જે લોકો કરે એટલે અહંકારને જીવન મળે જ નહીં. માનો કે અત્યારની પરિસ્થિતિ તમે સ્વીકાર લીધી, જે છે જેવી છે એવી તમે સ્વીકાર લીધી, અહંકાર હવે શું કહેશે? એટલે આ જે સમાધિમાં ગયા પછી સમાધિની અંદર દ્રષ્ટા પ્રગટ થાય, દ્રષ્ટા પ્રકૃતિની સામે જોવે, પ્રકૃતિ એટલે પરમાત્મા, પરમાત્મા અને આત્માનું મિલન થાય, એટલે જે છે એનો સ્વીકાર થાય, અને જે છે એનો સ્વીકાર થાય એને લીધે આપણે સત તરફ ગતિ કરી. આ સત તત્વ આપણી અંદર છે. આ ફેક્ટ થયું. આજે આપણે જે જોયું એ પરમાત્માનું ભૌતિક સ્વરૂપ, બહારનું ભૌતિક સ્વરૂપ જોયું. આ જે બહાર જે પ્રગટ થાય છે એ પરમાત્માનું બહારનું ભૌતિક સ્વરૂપ છે, અને અંતર આત્મતત્વ છે એ ભૌતિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. એટલે બહાર ભગવાનનું ભૌતિક સ્વરૂપ છે અને એ પ્રસાદ રૂપે આવ્યું છે, અને અંદરનું આત્મતત્વ છે એ જે પરમાત્માનો પ્રસાદ આવ્યો છે આપણી સામે એને એક્સેપ્ટ કરે છે. અને એક્સેપ્ટ કરે છે એટલે પરમાત્માની પ્રજ્ઞા છે એની પ્રજ્ઞા બની જાય છે. આ જે દ્રષ્ટિથી પરમાત્માએ આપણને આ પરિસ્થિતિ, આ ઘટના, વિચારો, આવેગો જે આપણને આપેલા છે એના દ્વારા આપણને એક સમજણ ક્રિએટ થાય છે. આપણે બીજા લોકોને આપણે સમજી કેવી રીતે શકીએ છીએ? બીજા લોકોને આપણે સમજવાની શક્તિ એટલે આપણે એમ સમજો કે તમારા મનની અંદર જે વિચાર આવે છે, જે વિચાર પ્રગટ થાય છે, તો એ કે વિચાર છે તમારો નથી, વૈશ્વિક છે. પેલી એક વસ્તુ છે. આ વસ્તુને તમે હંમેશા રાખશો તો આના દ્વારા એક નવા પ્રકારની દ્રષ્ટિ આવશે. કોઈ પણ વ્યક્તિની અંદર એક વિચાર પ્રગટ થાય
એ વૈશ્વિક છે. તમને જે વિચાર આવ્યો એ લાખો કરોડો અબજો માણસોને આ જ વિચાર આવે, બીજો કોઈ વિચાર જ ના. એટલે તમને જે વિચાર આવે છે એ જ બીજાને આવે છે. આ વસ્તુ આપણને બરાબર રીતે સમજાવી જોઈએ. આપણને અત્યારે એવું લાગે છે કે વ્યક્તિગત રીતે હું સારો અથવા ખરાબ, જે લાગે તે. વ્યક્તિગત કોઈ વસ્તુ જ નથી. તમે એક વિચારને પકડીને હલો ને, તમને વિશ્વની એક મોટી ઘટનાને પકડી શકો. અને તમે એક વસ્તુને પકડો એટલે જેટલા લાખો કરોડોના જેટલા મનો છે ને એને તમે પકડી શકો કે આ પ્રોબ્લેમ થાય છે અને આ પ્રોબ્લેમનો આ રસ્તો છે. એટલે તમે જ્યારે તમારા સ્વયંના મનને જોવો છો ત્યારે તમે વૈશ્વિક મનને જોવો છો, અને વૈશ્વિક મનને જોવો છો અને તમે થોડું ચાલો છો એમાં, તો તમે હજારો લાખો લોકોને હેલ્પ કરવાની શક્તિ આવે છે. કારણ કે મેં મારા વિચારને, મારી હકીકતને મેં જાણી, મેં સમજી અને એના માટે દૂર કરવા માટેનો જે પ્રયાસ કર્યો, એ પ્રયાસ છે એ બીજા લોકોને માર્ગદર્શન આપશે. એટલે તમે વિચાર કરો કે જગત કલ્યાણ છે એ કેવી રીતે થશે? તો કે સ્વયંનું કલ્યાણ કરવા દ્વારા જગતનું કલ્યાણ થશે. કારણ કે સ્વયંની અંદર શાંતિ પ્રગટ થઈ છે, સ્વયંની અંદર સમજ પ્રગટ થઈ છે, અને એ સમજ, જે જીવનની જે સમજ છે એ બીજા લોકોને હેલ્પ કરવામાં જશે. એટલે જેને જગતનું કલ્યાણ કરવું હોય એને સ્વયંનું કલ્યાણ ચાલુ કરી દેવું છે. અને આ વિચારો જે આપણી અંદર દાખલ થાય છે એ કાંઈ ખરાબ નથી, કાંઈ કરતા કાંઈ નથી. એ આપણને વૈશ્વિક નિયમોને સમજાવે છે. વૈશ્વિક મન છે એને સમજાવે છે કે વૈશ્વિક મન કેવું છે, વૈશ્વિક મન કેવું હોય. એટલે આપણું મન છે બસ એવું જ લાખો કરોડો અબજો જેટલા પૃથ્વી ઉપરના માણસો છે એ બધાનું છે. જેવું મન આપણું છે એવું બધાનું છે. જો એવી રીતે આપણે આ પ્રશ્નને આપણે લેશું, આપણા અંદરના વિચારોને લેશું, તો આપણને પ્રોબ્લેમ થાય. તમે જયારે વ્યક્તિગત રીતે કહો છો મારી અંદર ક્રોધ છે, લોભ છે, મોહ છે, ભય છે, વ્યક્તિગત નથી, વૈશ્વિક છે. આપણી જે આ બોડીની રચના કરવામાં આવી છે એના દ્વારા આવેલો છે. બાયોલોજી દ્વારા આવેલો છે, સાયકોલોજી દ્વારા આવેલો છે, સમાજ દ્વારા આવેલો છે, ધર્મ દ્વારા આવેલો છે. એટલે આ જે છે એ બહારનું ફેક્ટ, બહારનું જે ભગવાન છે એ અંદરનો જે દ્રષ્ટા છે બેનું મિલન થવું જોઈએ. અને એ મિલન થાય એટલે આત્મા છે એ પોતાનું માથું ઝુકાવી દેશે અને પરમાત્માની જે ઇન્ટેલિજન્સ છે એને અંતર દાખલ થવા દેશે અને એને એક્સેપ્ટ કરશે. એટલે આ એક્સેપ્ટન્સ છે એ સત્યની અંદર દાખલ થવાનું દ્વાર છે. અને આના દ્વારા ધીરે 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 આવરણ ભંગો થાય. આપણી અંદર શું થાય? આવરણ ભંગ. રાગ હોય, આગ્રહ હોય, માન્યતા હોય, ધારણા હોય, એ ધીરે 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 આપણા તૂટતા જાય. અને આવરણ ભંગ થાય એટલે આપણે પછીની એક અવસ્થા આવી છે. અત્યારે સમાધિ છે અને સમાધિના ગર્ભની અંદર આખી પ્રકૃતિ, કરોડો વર્ષની પ્રકૃતિ પડેલી છે. અને આ કરોડો વર્ષની પ્રકૃતિને જેમ જેમ ભેદતા જાય છે એમ પછી એક શૂન્યતા બીજી પેદા થાય. અત્યારની એક શૂન્યતા સમાધિની શૂન્યતા છે. એ સમાધિ જે છે એ જોયા વગરની આવેલી છે, એકાગ્રતામાંથી નિષ્પન્ન થયેલી સમાધિ. હવે જોવા દ્વારા જે સમાધિ આવશે એ આવરણ ભંગ કરીને આવશે. અને આવરણ ભંગ કરીને આવશે ત્યારે જયારે હાવ આવરણ ભંગ થઈ જશે એટલે જેવું છે એવું પ્રતિબિંબ છે આત્મતત્વનું, પરમ તત્વનું, એ આપણા અંતઃકરણની અંદર પડે અને એને ઈ જોવાઈ જાય એને બોધ કહેવાય. આપણા અંતઃકરણની અંદર એ પ્રતિબિંબ પડે, ચોખ્ખો અરીસો થઈ ગયો અને ચોખ્ખા અરીસાની અંદર એનું પ્રતિબિંબ પડ્યું. અને એ ચોખ્ખા પ્રતિબિંબની અંદર જે પ્રતિબિંબ પડ્યું એને આપણે અનુભૂતિ કહી છે, બોધ કહી છે. સમાધિ નથી કહેતા, એને બોધ કહેવાય. અને આ બોધ છે એ કામનો છે. આ સમાધિ છે એ આ બોધમાં દાખલ થવા માટેની પૂર્વ તૈયારી છે. એ સેન્સ છે. અને પછી જેમ જેમ આપણી અનુભૂતિ આપણી અંદર જેમ જેમ વર્તમાન ક્ષણની અંદર રહેતા જાય ને એમ આપણી અંદરની સુરતા છે નિરંતર રીતે ઉપર રહ્યા રાખે, ઉર્ધ્વ રહ્યા ઉપરની બાજુ. અને ઉપરની બાજુ હળવાશ છે, શાંતિ છે, આનંદ છે, એવી અનુભૂતિ નિરંતર. તો આપણે સાચા રસ્તા ઉપર છીએ એની સાબિતી શું છે? તો કે અંદર આપણી અંદર તમે અહીંયા હો તો ઉપરના વિભાગમાં તમે હો ત્યારે તમારી અંદર શાંતિ હોય, આનંદ હોય, પ્રેમ હોય. એટલે આવી અનુભૂતિ જો આપણને થતી હોય તો આપણે સાચા રસ્તા ઉપર છીએ એમ કહેવાય.
અને આ કોઈને કોઈ દિવસ આપણે કરવું તો પડશે જ. ભલે આજે પોસ્ટપોન કરી, આપણને એમ લાગે કે આપણી જરૂરિયાત નથી, આપણને એવું લાગે, કારણ કે જરૂરિયાત એટલા માટે નથી લાગતી કે આપણને આપણું અંદરનો ભય, આપણને અંદરની ઘૃણા, અંદરનો રાગ, અંદરનો દ્વેષ, અંદરનું અજ્ઞાન ખટકતું નથી. એટલે ખટકતું નથી તો આપણે વેઇટ કરવાની છે, જેટલા વર્ષ વેઇટ થાય એટલી વર્ષ, પણ છેલ્લે તો આવવાનું છે, તો અહીં જ આવવાનું છે. ઉર્જા ઉપરની તરફ ગતિ કરે પછી બાયોલોજીકલ આપણને આમ કઈ ખ્યાલ આવે? બાયોલોજીકલ બાયોલોજીકલ નો અર્થ હવે ખબર નથી, પણ અંદરની એનર્જી નો અનુભવ થાય. એટલે હવે એને તમે બાયોલોજીકલ કહેતા હો તો ભલે, અંદર એનર્જી નું ફિલિંગ થાય. જુદા જુદા પ્રકારનું ગતિ કરતું હોય, રાઉન્ડ કરતું હોય, ગમે તે આમ રાઉન્ડ કરતું હોય, ગમે તે બાજુ ગમે તે પ્રકારના સ્પંદનો કરતું હોય, એ અનુભવમાં આવે છે. એ સ્પંદનો અનુભવમાં આવે. ક્યારેક એને લીધે બોડી પણ મોમેન્ટ કરવા માંડે, બોડી છે એ પણ ગતિ કરવા માંડે. એટલે આ પ્રાણ પોતે ગતિ કરે, એની સાથે સાથે આપણી બોડીને પણ ગતિ કરાવે. વિચારો આવવા અને વિચારો કરવામાં શું ડિફરન્સ છે? અને જયારે ઊંઘમાંથી ઉઠવાનું થાય ત્યારે એકદમ વિચાર વિકલ્પોનો આમ બ્લાસ્ટ ન થતો હોય એવું સતત એમ ઊંઘમાંથી ઉઠ્યા પછી આ એક પછી એક ચાલુ એમાં સંસારી હોય તો સંસારી ને આધ્યાત્મિક તો આધ્યાત્મિક, અથવા આ જે સ્પિરિચ્યુઅલ ડેટા પીઠી હોય વાંચીને કે સાંભળીને ઈ ચાલુ હોય. બરાબર. એટલે એની પૂર્વ ભૂમિકામાં જો આપણે એમાં આપણે ટચ કરવો હોય તો આપણે એવું કરવું જોઈએ કે રાતે જયારે સુવાનું જયારે બને ને ત્યારે સૂતી વખતે શ્વાસોશ્વાસમાં સ્મરણ કરતા સુઈ જવાનો પ્રયત્ન કરો. આપણી અંદર એવી રચના છે કે સેજ આપણી અંદર આ બધી અવસ્થાઓ એવી છે કે જાગ્રત છે અવસ્થા, અને જાગ્રત થોડું જાગ્રત આપણે રહેતા હોય ને એમાં એ જાગૃતિ સેજ ડલ થાય, આપણી અંદર જાગૃતિ સેજ ડલ થાય એટલે અંદર સપના શરૂ થઈ જાય. પછી માનસિક સપના હોય કે અંતર સપના હોય, આપણા ઊંઘના સપના હોય. હવે આ સપના જે ચાલુ થાય છે એનું કારણ શું થાય છે કે આપણે જે જાગૃતિ રાખવાનો અભ્યાસ નથી. એટલે જેવી જાગૃતિ ગઈ એટલે ઇરિલિવન્ટ વિચારો છે એ એની પોતાની રીતે ઘૂસી જાય. તો એ એમ બતાવે છે કે આપણી અંદર એટલે એ બતાવે છે એટલું જ કે તમારી અંદર અરાજકતા છે, તમારી અંદર કોઈ જોનાર નથી, તમારા આ ઘરની અંદર કોઈ રહેનારું નથી. એટલે ગમે અમે કોઈ પણ વ્યક્તિ આવી જાય છે અને અમે કબજો લઈને તમને હલાવી છે, એટલું આપણને સંકેત કરે. અને એ સંકેત લગીને પહોંચવા માટે રાતે બપોરે આપણે સૂતા હોય ગમે ત્યારે આપણને જેવો સમય મળે એવું એની સાથે અનુસંધાન છે જવા દેવાનું. આ અનુસંધાન આખી રાત જ્યાં લગીને આપણી જાગૃતિ હોય ત્યાં લગીને કરશું તો વહેલી સવારે પાછું ચાલુ થઈ જશે. એટલે ઈ આપણને અધુરાશ, આપણી બેહોશી એ આપણને દેખાડે છે, અને એ દૂર કરવો હોય તો આપણે એના માટે પ્રયાસ કરવો જોઈએ. અને વિચારો આપણે કરતા નથી, આપણને ધક્કો મારીને વિચાર કરાવવામાં આવે છે. એટલે આપણે અત્યારે એવી શક્તિ નથી કે આપણે પોતે વિચાર કરતા હોય. અને આપણે વિચાર કરવાનું શરૂ કરી એને તો મનન કહેવાય. એટલે કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય અને એ સબ્જેક્ટ લઈને આપણે એના વિશે ચિંતન કરી તો આપણે વિચાર કરવાની પ્રક્રિયા કરી છે. પણ અત્યારે તો વિચાર એની મેળે હાલે છે. એક જુદા પ્રકારનો પ્રશ્ન છે. આપણે જો ઝૂંપડીનો સત્સંગ છે, એના સત્સંગીઓ છે એને મળતા જે પ્રેમાદર મળે છે, પ્રેમાદર નહીં પણ પ્રેમ અને આનંદ, એ બીજા દુનિયાના કોઈ પણ માણસને મળતા કેમ નહીં? ક્યાંય પણ કોઈ પણ માણસ ગમે તેવો એને મળતા કેમ આવો આનંદ નહીં આવતો હોય જેવો સત્સંગીને મળતા અંદરથી પ્રગટ થાય છે? અત્યારે તો અનુકૂળતા છે, એટલે અત્યારે તો આપણને અનુકૂળતા છે. એ ભાવ બતાવે છે, એ પ્રેમ બતાવે છે, એને બીજો ચહેરો બતાવ્યો નથી હજી, એટલા માટે. એટલે ખરેખર એવું હોવું જોઈએ કે એને જોઈ એને જેટલો આનંદ થાય ને એટલો બીજાને જોઈને. અમુકને એવી વસ્તુ છે કે જે
ખરાબ લોકો છે ને એ આપણને જેવું શિક્ષણ આપે છે ને એવું આ લોકો નથી આપતા. પ્રેમ દ્વારા આપણને સુરાઈ દે છે, ભાવ દ્વારા આપણને મિથ્યા દર્શન કરાવે છે કે આ જગતની અંદર બધું પ્રેમ પ્રેમ છે, પણ ખરેખર વાસ્તવિક થઈ નથી. એમની દ્રષ્ટિમાં ભાવ હોય, એમની દ્રષ્ટિમાં ભાવ હોય એટલે બધું ભાવમય લાગતું હોય. પણ ભાવમય લાગે એ તો બરાબર છે, પણ બીજા લોકો સાથે ન લાગે એટલે પ્રોબ્લેમ કહેવાય. બીજા લોકો સાથે કેવી રીતે હે પ્રોબ્લેમ કેવી રીતે થાય? હું ને છોડી એટલે થાય. એટલે આપણને માનો કે મને માન ના આપ્યું, મને સન્માન ના કર્યું, મારી સાથે બરાબર વર્તા નહીં, અને છતાં હું મારા પ્રેમને ટકાવું છું. હવે એ ઘટના તો આપણી અંદર ઘટે જ છે ને. આપણા આ ઘરમાં બહાર ક્યાંક ને ક્યાંક બનતી તો હોય છે ને. આપણને ન ગમે એવા વ્યવહારો કેટલા થતા હોય, ઘણા થતા હોય. કે આ ન ગમે એવા વ્યવહારો થતા હોય આપણી હારે, છતાં આપણે એને પ્રેમ, આપણા અંદરના ક્રોધને, હિંસાને, આગ્રહને દૂર કરવા મથતા હોય તો એ પ્રેમ છે. એવું સાંભળ્યું છે કે કોઈ આ જન્મની કોઈ સાધના ન હોય, પણ કોઈ પૂર્વના પુણ્યના અથવા સાધનાના હિસાબે અચાનક જ અમુક એજ પછી ટ્રાન્સફોર્મેશન થઈ જતું હોય છે. તો જયારે ટ્રાન્સફોર્મેશનની ઘટના ઘટે ત્યારે કોઈ અલગ જ પ્રકારની અનુભૂતિ હોય, અને ટ્રાન્સફોર્મેશનની ઘટના ઘટે તો કઈ ટાઈપની ઘટના હોય? એમ એટલે એવું પ્રશ્ન એવો કરે છે કે આપણે આ બધા સંત પુરુષો હોય, આગલા જન્મે તો કંઈક કરે ને આવેલા હોય, એટલે અમુક એ થાય ત્યારે એને અમુક પ્રકારની અનુભૂતિઓ થાય છે. અમુક પ્રકારની અનુભૂતિઓ એને થાય. આ અમુક પ્રકારની અનુભૂતિઓ છે એ કેવા પ્રકારની હોય છે? અને અચાનક કઈ એ લોકોની કોઈ સાધના હોય જ નહીં, પણ એનું ટ્રાન્સફોર્મેશન જ થઈ જાય. એટલે ટ્રાન્સફોર્મેશન ન થાય, એટલે એ જેટલી જગ્યાએ એ હાલેલા હોય ને, ત્યાં જે જગ્યાએ આગલા જન્મમાં જે જગ્યાએ એને સાધના કરેલી હોય ને પહોંચેલા હોય ને એ જગ્યાએ પહોંચાડે. ટ્રાન્સફોર્મેશન એમ નહીં, એ જગ્યાએ પહોંચી જાય એટલે પછી આત્માની અનુભૂતિ હોય તોય ભલે. આગલા જન્મે આત્માની અનુભૂતિ કરી છે તો આ જન્મે એને ફટાફટ થઈ જાય, તો ઈ થઈ જાય. એટલે એ ઘટના છે, એ ઘટનાનો કોઈ નિમિત્ત થઈ જાય, પણ આ ઘટના જયારે થાય છે ત્યારે કોઈ સાધના કોઈ કરતું નથી હોતું. આ જયારે ઘટના ઘટે ને આ પ્રકારની અનુભૂતિ, આગલા જન્મનું અનુસંધાન અત્યારે જ થઈ જવું. કારણ કે એમાં છે ને સમયનું ફેક્ટર બહુ મોટું છે, અને એ સમયનું તત્વ જ્યાં લગીન આવે નહીં ને ત્યાં લગીન એ બ્લાસ્ટ ન થાય. આ એકાદ ટોલે છે તો એકાદ ટોલેને 23 વર્ષ 24 વર્ષ લગીન જે પોતે વિષાદની ભૂમિકામાં રહ્યો અને પછી એને બ્લાસ્ટ થયો. તો હવે એ ક્યારે, કયા સમયે, કેવી રીતે બ્લાસ્ટ થશે એને આપણે નિશ્ચય ન કરી શકીએ. પણ આ ઘટના જયારે ઘટે છે ત્યારે આપણે કોઈ પ્રકારની સાધના નથી કરતા હોતા, કોઈ પ્રકારનું સ્મરણ કરતા નથી હોતા, કોઈ પ્રકારનો પ્રયાસ કરતા હોતા નથી, ત્યારે જ આ પ્રગટ થાય છે. એટલે ટ્રાન્સફોર્મેશન નહીં, એને ટ્રાન્સફોર્મેશન એટલે એક પ્રકારે ટ્રાન્સફોર્મેશન એનું થઈ ગયું હોય, એટલે અત્યારે એને જે કાલની અનુભૂતિ છે એ આજ અત્યારે કોઈ ફોર્મમાં એને થાય છે. પછી આનંદના રૂપમાં હોય, શાંતિના રૂપમાં હોય, પ્રકૃતિના સૌંદર્યનો સાક્ષાત્કાર હોય, કોઈ પક્ષીના અવાજ સાંભળવા દ્વારાનો કોઈ સાક્ષાત્કાર હોય, ગમે તે રૂપે એને થઈ જાય. પણ મહત્વની વસ્તુ એ છે કે અનુભૂતિ થાય એક વસ્તુ છે, અને અનુભૂતિ શાશ્વત રૂપે ટકી રહેવી એક જુદી વસ્તુ છે. માનો કે મને કોઈ આત્માની અનુભૂતિ થઈ ગઈ એક વસ્તુ, પછી અનુભૂતિ શાશ્વત રૂપે હાલે છે, નિરંતર રીતે ચાલે છે, એ મહત્વની ભૂમિકા. એટલે મને ગમે એટલા સાક્ષાત્કાર થયા હોય મહત્વના નથી, ભલે મને આત્માનો સાક્ષાત્કાર પણ ભલે થઈ ગયો હોય, મહત્વનું નથી. અત્યારે શું છે, આ ક્ષણે શું છે. કોઈ એક સંત પુરુષ નું રેલવે સ્ટેશન ઉપર ટ્રાન્સફોર્મેશન થયું હતું, દાદા ભગવાન. તો ઈ શું ઘટના હોય? એમને 1 કલાક સુધી સતત કઈક નિહાળ્યું આખું. હા. તો ઈ પૂર્વજન્મનું આત્મજ્ઞાન થઈ જ ગયું હોય, પછી આ જન્મે 50-60 વર્ષ એમને જયારે પ્રગટ થયું, એવું હોય શકે એમ? હા. એટલે આગલા જન્મનું જોરદાર હોય, અને જોરદાર હોય એનો થોડાક અવરોધ હોય, કે અમુક કર્મના અવરોધો હોય, એ કર્મના અવરોધો દૂર થયા અને અંતર એક પ્રકાશ થઈ જાય, એ ટાઈપે. પણ છતાંય આ બધી વસ્તુ કેવી છે કે આ પ્રકાશની રાહ ન જોવાય. આ પ્રકાશ હોય એની રાહ ન જોવાય. એ પ્રકાશ છે એ પુરુષાર્થનું પરિણામ છે.
કાલે કરેલો જબરજસ્ત પુરુષાર્થ છે અને પુરુષાર્થના પરિણામે આજ ઘટના ઘટી છે. એટલે ઘણા લોકો પાછી એની વેઇટ કરે તો ન ચાલે. અત્યારે જ પુરુષાર્થ ચાલુ હોવો છે. અને આ કોઈ ઘટના ઘટવા દ્વારા એ સ્થાયી નથી થતું. માનો કે તમને હાલો ઘટના કઈ ઘટી ગઈ, અત્યારે આનંદની ઘટના, શાંતિની, બોધની ઘટના ઘટી ગઈ, પણ પ્રતિક્ષણે એમાં જીવવાનું હોય છે. એટલે આ બે વચ્ચેનો એક ડિફરન્સ હોય છે. એક એનલાઇટન જે કહેવાય ને, અત્યારે એનલાઇટન શબ્દ બહુ સિમ્પલ થઈ ગયો છે, પણ એનલાઇટન શબ્દ તો ત્યારે જ વાપરવો જોઈએ કે હાવ કરતા હાવ આપણે એમ કહેવાય ને કે સંસ્કારોની હાવ નિર્જરા થઈ ગયા સંપૂર્ણપણે. એટલે એનલાઇટમેન્ટ ન કહેવાય, સાક્ષાત્કાર આપણે કહીને તો એ બરાબર છે. સાક્ષાત્કાર ને એનલાઇટમેન્ટ વચ્ચે ઘણો ડિફરન્સ છે. એટલે ઓમાં પૂર્ણતા છે, ઓમાં હજી પ્રકૃતિ છે, એના સાક્ષાત્કારો બાકી છે. પ્રકૃતિ હજી પ્રગટ થાય છે અને એની સામે એન્કાઉન્ટર કરે છે. આત્મતત્વ છે એની સામે બરાબર આમ એની સામે જ આવી જાય અને ઈ પ્રકૃતિને વેદતો છેલ્લે હાવ નિર્બીજ જે સ્થિતિ થાય છે એ એનલાઇટમેન્ટ છે. એટલે આપણે કોઈ પણ ઘટના છે એને એક એંગલથી ન લેવાય. એટલે પછીની ઘટનામાં પછીનો પ્રયાસ છે ને ઘણો જોઈ છે. પછીનો જે પ્રયાસ છે ને આત્મજ્ઞાન પછીનો પ્રયાસ છે એ જબરજસ્ત. પછી પ્રકૃતિ વધારે એને નાખીએ ગેમ છે. એટલે પછી બહુ ધ્યાન રાખવા જેવું છે. કે છે ને કે ઉપર એક ગુરુ હતા, એ ગુરુએ ઉપર ચડવાનું કીધું. એટલે એમ કે જાગૃતિ પૂર્વક ઉપર ચડવાનું. એ ઉપર ચડતા છેલ્લે હાવ નીચેમાં આવ્યો ને ત્યારે કે જાગ્રત રહેજે. કે હવે જાગૃતિ છૂટવાની સંભાવના બહુ છે. એમ આત્માની અનુભૂતિ થયા, બધું થઈ ગયા પછી આત્માની અનુભૂતિ તો તમને થઈ ગઈ છે. હવે એવું બીજું કઈ આકર્ષણ નથી, સિવાય તમને અનન્ય પ્રેમ હોય. આત્મા પ્રત્યેનો અનન્ય પ્રેમ નહીં હોય તો તમે ત્યાં ગોથી ખાઈ જાઓ. કારણ કે આ એક બાજુ શાંતિ મળે છે, આનંદ મળે છે, એક બાજુ પ્રકૃતિને વેદવાની છે, પ્રકૃતિ બાકી છે, વેદવાની બાકી છે, એનો એન્કાઉન્ટર એની સામને થવાનું બાકી છે. બીજી બાજુ સામેથી આવે છે કે અમે તમારા શિષ્ય છીએ અને અંદરથી રજોગુણ પ્રગટ થાય છે કે અમે ગુરુ છીએ અને ગુરુ તરીકે એ બહાર પ્રગટ થઈ જાય છે. એટલે ખરેખર જે પૂર્ણતાની ઘટના છે ને એ ઘટતી જ નથી. પૂર્ણતાની ઘટના ઘટતી નથી. આ સાક્ષાત્કારોની ઘટનાઓ છે. આ સમાજની અંદર જે ઘટનાઓ જે દેખાય છે ને એ સાક્ષાત્કારની ઘટના છે આત્માના. પૂર્ણતાની ઘટનાઓ લગભગ નથી. અત્યારના યુગમાં એનલાઇટન થયેલા પ્રેઝન્ટમાં બહુ રેર જ હોય. થઈ ગયા કે બુદ્ધ થઈ ગયા એવા. પણ આપણા માટે મહત્વની વસ્તુ એ નથી પૂર્ણતા છે કે નથી, મહત્વ નથી. આપણે જે રસ્તે હાલી છે એમાં કોઈ ગાઈડલાઈન આપી શકે, આપણાથી આગળના છે ને આપણને ગાઈડ કરી શકે, બસ આપણા માટે એટલું કાફી છે. આપણે પૂર્ણતા વાળા આપણા માટે કામના નથી. પૂર્ણતા વાળા બોલશે નહીં તો શું કરશું? સમજાઈ ગયું બધું બધાને? સાર કેશો આમાંથી જે બોલે એનો સાર બોલશો કે બોલો? કોઈ પણ સાધક ને સાધનાના માર્ગે આગળ વધવું હોય તેનું સૌથી પહેલું પ્રાઇમરી સ્ટેજ છે એને એકાગ્રતા કમ્પલસરી કેળવવી જ પડે. બરાબર. તો જ એ આગળ વધે. બરાબર. બીજો પોઈન્ટ, એકાગ્રતા આપણને શાંતિ ને આનંદના અનુભવ સુધી લઈ જઈ શકે. જો એના આપણે ઉપયોગમાં વયા જાય તો એ પાછી આપણને ઉપભોગમાં વયા જાય તો આપણે એનાથી આગળ ન જઈ શકે. એના ઉપયોગ કરી અને જે આ પ્રકૃતિનું અંદરનું બધી વસ્તુ પડેલી છે એની સામે આપણે આવી તો આગળનો રસ્તો ખુલ્લો થાય. ઉર્જા જે વિવિધ સ્ત્રોત દ્વારા આપણને મળે છે એને ઉદ્ધવ ગતિ તરફ લઈ જવાની અને પછી સ્થિરતા, શાંતિ અથવા સમાધિ જે કંઈ આપણને મળે એના દ્વારા દ્રષ્ટાને એ દરમિયાન દ્રષ્ટાને જોવાનું કે આ જે છે એ દ્રષ્ટા છે, એમ આપણે જ કંઈ નથી સમાધિ અવસ્થા દરમિયાન. અને પછી આપણું અસ્તિત્વ મિટાવીને પરમાત્મા પર વિલીન થઈ જાય. એટલે પ્રકૃતિને પછી આપણે જોશું ને તો એ આપણે નહીં જોઈએ, એ જ જોશે.
એટલે એની અંદર એકાગ્રતા છે ને એના દ્વારા સમાધિ આવે, દ્રષ્ટા ન આવે, પણ એ દ્રષ્ટાને પ્રગટ કરવાની એક ભૂમિકા ઉત્પન્ન કરે. કારણ કે શાંત અવસ્થાની અંદર દ્રષ્ટા ઉત્પન્ન થાય, નિશબ્દ અવસ્થાની અંદર આ પોતે નિશબ્દ છે અને નિશબ્દતાની અંદર જ આ વસ્તુ થશે. અને પ્રજ્ઞાનું પ્રાગટ્ય છે એ શાંતિ હોય અને હોવાપણું હોય, એટલે આપણે જેમ છે એમ જોઈ શકીએ એ રીતે. એટલે પેલા એકાગ્રતાનો પોઈન્ટ છે, પછી દ્રષ્ટાનો પોઈન્ટ છે. એને આમ અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરો, આમ આખું આમ કઈ માથામાં કઈ એટલે સમજાય તો કઈ વાંધો, ન સમજાય પેલા વિચાર શુદ્ધ થાય, પછી ભાવ શુદ્ધ થાય, ભાવ શુદ્ધ એટલે એ જ રૂપાંતરણ. બેઝિકલી બે વસ્તુ છે. તો પછી શું એક આપણી અંદર છે રાગ દ્વેષ વગેરે છે તરફ એક દોરાય છે, બેઝિકલી ભલે શુદ્ધ હોય. અને બીજું, જયારે મને શાંતિ મળશે, રાગ દ્વેષમાંથી હું મુક્તિ મેળવી લઈશ, હું મારામાં જ રહીશ, અને પછી જે પ્રકૃતિને જોશે અને પછી જેને આપણે પરમ તત્વ કહીએ એ મારી પર વિલીન થઈ ગયા છે અથવા તો એના મય હું થઈ જઈશ, તો એ બીજી વસ્તુ. તો બ્રહ્માંડમાં બે વસ્તુ છે, એક હું ને એક પરમાત્મા. એવું કહી શકીએ કે આ એ બે એક જ છે. એટલે અત્યારે તો શું થાય કે આપણે સમજવું છે ને, એટલે દાખલા તરીકે આપણે દાખલો ગણતા હોય તો દાખલાની અંદર ધારો કે ક્ષ હોય તો ક્ષ એટલા માટે લીધો કે જવાબ આવી જાય એટલે ફેંકી દેવા માટે. એમ અત્યારે આપણે જે પરમાત્મા કહી છીએ, જે આત્મા કહી છીએ, એનો રેફરન્સ તમારે બરાબર રીતે સમજ. અને રેફરન્સમાં સાચું છે, વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે, એ પરિસ્થિતિ ઘટના વાતાવરણ રૂપે છે, એ હકીકત છે. અને આપણી અંદર જે જોનાર છે એ દ્રષ્ટા છે, એ હકીકત છે. અત્યારે દ્રષ્ટા છે, હવે દ્રષ્ટા છે એ દબાયેલો છે, દ્રષ્ટા છે એ દબાયેલો છે. હવે આ પરમાત્માની ઇન્ટેલિજન્સ છે એને જો સ્વીકાર કરવા માંડે દ્રષ્ટા, એટલે વ્યક્તિનું વિસર્જન, અહંકારનું વિસર્જન થઈ જાય, અને અહંકારનું વિસર્જન થઈ જાય એટલે આત્મા પરમાત્મા બે એક થઈ જાય. એટલે અત્યારે તો આપણે શું થાય, દાખલો ગણી રહ્યા છીએ એટલે બધું દેખાડવું પડે, જગત કેવી રીતે બન્યું, જીવ કેવી રીતે બન્યો, ભગવાન કેવી રીતે બન્યો, અને પછી ભગવાન કેવી રીતે નથી, જીવ કેવી રીતે નથી, અને જગત કેવી રીતે નથી, જે છે એ છે. એટલે એને અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયા કહેવાય. પેલા અધ્યારોપ કરે, પછી એનો બાદ કરી નાખે. અંતે ટૂંકમાં એમ કહેવાય ને કે મારી અંદર જ છે બધું. બ્રહ્માંડ કયો કે પરમ શક્તિ કયો, સુપ્રીમ ઇન્ટેલિજન્સી કયો, ધેટ ઇઝ આઈ ઓનલી. અહમના અર્થમાં નહીં, પણ મારી અંદર જ રહેલી. પણ હું એને ગોતું, હું એને શોધું, હું એને માનું નહીં, પણ એ ખરેખર હોય તો કયા સ્વરૂપમાં મારી અંદર હોય, હું એવી રીતે સંશોધન કરું કે હોય તો કેવા સ્વરૂપમાં છે. હું એની માન્યતા દ્વારા સંતુષ્ટ નથી, પણ હું એને શોધવા દ્વારા મારા અંદરનો પ્રેમ છે એને ગોતવા માંગુ છું કે એ ઇન્ટેલિજન્સ મારી અંદર ક્યાં સ્વરૂપે છે. એટલે આ એક વાત યાદ રાખવાની, કોઈ વસ્તુ છે એને માન્યતાના બેઝ ઉપર નહીં લેવાની, શોધવાના બેઝ ઉપરથી, અંદર ખોજવાના બેઝ ઉપર લેવાની. આવું કરતી વખતે ઘણી વાર ડેટા જે નાખેલો હોય ને એ નુકસાન કરે છે. કે મને કીધું હોય પ્રકાશ હોય કે આનંદ ના વાઇબ્રેશન આવે ને, આવું સાંભળેલું હોય, પુસ્તકોમાં વાંચેલું હોય, ટીવીમાં આસ્થા ચેવનું જોતા હોય. પછી આ બધું ડેટા અંદર હોય 40 વર્ષની એજ થઈ. હવે આપણે ગોતો ઇન સેન્સ કે કોઈ પણ અવસ્થામાં છીએ, ધ્યાનમાં છીએ, રમી રહ્યા છીએ, જમવા છીએ, કોઈ વ્યક્તિ વ્યવહાર કરી, એ વખતે હું ઓબ્ઝર્વ તો કરું જ છું. મારી એક શોધ છે, થોડીક એવી તરસ છે કે જે સુપ્રીમ આપણી અંદર છે એ ક્યાં છે. તો એ વખતે ઓલો ડેટા છે ને એ આડો આવે છે કે કયા પ્રકાશ દેખાય છે કે નહીં. એમ હવે તમારે ઈમાનદારી રાખવાની. એટલે ઈમાનદારી છે ને એ તો જે છે જેવું છે એવું જ કરશે, એવું બતાવશે કે ભાઈ આ ભાઈ પ્રકાશ. એટલે ખરેખર તમારે પ્રકાશની જરૂર નથી, એટલે જે કહેવાતા પ્રકાશની જરૂર નથી. પ્રકાશ એ કયો છે કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, એ પ્રકાશ છે. આ પ્રકાશ આને કહેવાય. આ પ્રકાશમાં એ દેખાતું હોય ને એટલે તમે પ્રકાશમાં જીવો છો. બાકી ઓલો પ્રકાશ દેખાય ને એ તમને ભ્રમણામાં લઈ જાય. આ પ્રકાશ જે તમને દેખાય છે, તમને પ્રતીતિ થાય છે કે અત્યારે દ્વેષ આવ્યો, અત્યારે ક્રોધ આવ્યો, અત્યારે લોભ આવ્યો, એ
ઓલા પ્રકાશો ગમે એટલા થઈ જશે, આ રાગ દ્વેષને અડી નહીં શકે. આપણા માટે મહત્વની વસ્તુ અત્યારે જીવનની અંદર જે આત્મતત્વ પરમ તત્વને અટકાવે છે આ છે. તો આને કયો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ છે, અને એ જ્ઞાનનો પ્રકાશ છે, એ કામ કરશે. એટલે બીજા પ્રકાશ કોઈ છે નહીં, અને હોય તો પ્રાકૃતિક છે. એટલે હોય છે, પ્રકાશ છે, પણ પ્રાકૃતિક છે. પછી સાક્ષાત્કારમાં કેટલાક લોકોને પ્રકાશ દેખાય છે, પણ એ કઈ સાક્ષાત્કાર સાચો ન કહેવાય, એ પ્રકૃતિનો સાક્ષાત્કાર કહેવાય, એ સ્વયંનો સાક્ષાત્કાર ના કહેવાય. ગઈ આપના